હાલો ગુજરાતી મિત્રો, કેમ છો તમે બધા? તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, સલામ આલેકુમ. તો ચાલો આજે આપણે ઉઠી ગયા છીએ શહેરી કરવા, રોજુ રાખવા. તો ચાલો હું ગામગા રોજુ રાખવા માટે શહેરી કરી લઉં અને પછી આપણે મળી થોડી વાર પછી. ત્યાં સુધીમાં તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરો અને વિડીયોને જોતા રહ્યો. આવી હમણાં થોડી વાર પછી. તમારા ગુજરાતી મિત્રો, હવે આપણે રોજાની શહેરી કરી લીધી અને ચાલો હવે આપણે પડવાની છે નમાજ. તો આપણે ફ્રેશ ફ્રી થઈ ગયા છીએ, કપડાં ચેન્જ કરીને નાહીને. તો ચાલો હવે હું પડી લઉં એમ કે નમાજ. તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો, લાઈક કરો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળી થોડી વાર પછી. મિત્રો હવે આપણે નમાજ પડીને થઈ ગયા છીએ કમ્પ્લીટ હવે. અને તમને બધાને ગુડ મોર્નિંગ, સલામ આલેકુમ. તો ચાલો હવે આપણે એક વિડીયો થોડોક એડિટ કરવાનો છે, થોડોક બાકી રહી ગયો છે. સવારમાં પછી અપલોડ પણ કરવાનો છે, તો જોવાનું બિલકુલ તમે ન ભૂલતા. તો ચાલો વિડીયોને આપણે કરી નાખીએ, થોડોક બાકી છે એડિટ કહેંગા. તો ચાલો મળી થોડી વાર પછી, તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો. તો ચાલો મિત્રો, આપણો વિડીયો થઈ ગયો છે એડિટ અને આપણે કપડાં ચેન્જ કરી લીધા. તો ચાલો હવે આપણે ઘડીક વાર સૂઈ જઈ, કરી લઈએ થોડો આરામ મળી સવારમાં. અને અહીંયા ચાલો તમને એક વસ્તુ દેખાડું. અહીંયા જો ચાંદા મામા શું કહીએ, चांदा मामा क्या बोलते हैं? वो बोल रहा है मैं भी सो के उठ गया हूँ, चलो सब लोग उठो. तो चलो अभी इसको जाने देते हैं अपने घर. जाओ 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 जाओ. તો મિત્રો, સલામ આલેકુમ. હવે આપણે સૂઈને ઉઠી ગયા છીએ, આપણે આરામ કરી લીધો એમ. ચાલો આજ જુમ્મા છે અને આપણે જવાનું છે નમાજ પડવા. તો હું તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો, સુરમું બુરમું આંજીને. તો ચાલો હવે આપણે જાય છીએ હું નમાજ પડવા અને આપણે મળી. તો હું જુમ્માની નમાજ પડતા હોઉં અને આજે હોળી પણ છે. તો આજે બહારનો મોસમ જોઈએ આજે શું છે વાતાવરણને, કેમ કે તડકો અત્યારે બહુ છે બહાર, અને બહાર તો અત્યારે તડકાનું કોઈ દેખાતું નથી. તો ચાલો હું તો જાઉં નમાજ પડવા, મળી થોડી વાર પછી. તો મિત્રો, આપણે ગાડી વાળા પહોંચી ગયા. હવે ગાડીને મારી દે આપણે ગાભો અને ચાલો પછી આપણે ગાડીને ચાલુ કરીએ અને જાય. અને આજ તો બારે એ ફૂલ તડકો. તો મિત્રો આપણે પહોંચી ગયા મસ્જિદ. હવે ગાડીને આપણે કરી નાખીએ પાર્ક અને હવે આપણે જઈએ છીએ અંદર. તો મિત્રો, હવે મેં નમાજ પડી લીધી અને ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે. ચાલો આ જુમ્મા હતો, નમાજ આપણે પડી લીધી છે. તો આપણે આવી ગયા છીએ હવે બારે અને ચાલો હવે ગાડી આપણી લઈ અને હવે આપણે નીકળી. તડકો પણ આજ બહુ જ છે. તો ચાલો હવે આપણે જાય. રોજુ રાખ્યું આજ તો આપણે. તો મિત્રો, તમે જોઈ શકો છો આજના દિવસમાં તો રોડ ઉપર પણ કોઈ નથી દેખાતો, તડકો જેવો છે. ખાલી જોવો તમે. ચાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા ઘરે અને ગાડીને કરી નાખીએ અહીંયા પાર્ક. તો ચાલો હવે આપણે જાય છીએ ઘરે. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ચાલો હવે થોડોક લઈ લે આપણે આરામ અને પછી હવે જવાનું છે અસરની નમાજ પડવા. તો ચાલો મળી થોડી વાર પછી, તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો. તો મિત્રો, હવે આપણે રોજુ ખોલવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો હવે રોજુ ખોલી. રોજુ ખોલવામાં શું શું આઈટમ તમને ચાલો આજ બતાવો. તો જુઓ, પહેલાં છે પાણીપુરી, પકોડા, પછી બટેટા, ફાલુદો છે, પાપડ છે, ડ્રાયફ્રૂટ ફાલુદો, ફ્રૂટ છે, પછી આ શું છે રગડા પૂરી. તો ચાલો મિત્રો, હવે રોજુ ખોલવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે રોજુ ખોલી લઈ, મળી થોડી વાર પછી. આ મમ્મી બેઠા. પીવા મળો. આ સીધા હાવ ના આવે, આ વરિયાળી લાવું.
તો મિત્રો આપણે રોજુ ખોલી લીધું એ દુઆ કરી લીધી અને આપણે હવે નમાઝ પડવાનો જવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો હવે હું નીકળું છું નમાઝ પડવા. અને મગરીબની નમાઝ તો આપણે ઘરે પડી લીધી હતી, આપણે મસ્જિદે ન પહોંચી શકીએ એટલા માટે. તો હવે આપણે જવાનું હોય ત્રાંબીની નમાઝ પડવા. તો ચાલો અત્યારે હવે 8:30 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે અહીંથી નીકળી છીએ અને ટાઈમે પહોંચી જાય મસ્જિદે. આપણે ગયા હતા ત્રાંબીની નમાઝ પડવાની. ત્રાંબીની નમાઝ પડીને હવે આપણે હૈલાઈવાસીને ગાડીને આપણે કરી નાખી છે પાર્ક. તો ચાલો હવે આપણે જઈએ ઉપર હવે અને જમી લઈએ. આપણે મળી થોડી વાર પછી ના બધા ત્યાં સુધી બ્લોગમાં બની નાખ્યો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરો, બતાવ્યો. તો મિત્રો ચાલો હવે આપણે જમી લીધું હોય તો હવે આપણે બદલાવી લઈ, કપડાં ચેન્જ કરી લઈ અને વિડીયોને હવે કરવાનો છે આપણે એડિટ. તો ચાલો હવે કપડાં પહેલાં ચેન્જ કરી લઈ. તો ચાલો મિત્રો હવે આપણે જમી કપડાં ચેન્જ કરીને મસ્ત થઈ ગયા છીએ ફ્રેશ હવે. તો ચાલો હવે આપણે આ બ્લોગને કરીએ એન્ડ. અને બ્લોગ ખતમ કર્યા પહેલાં હું તમને એક વાત કહું, કેમ કે આજના બ્લોગમાં મને એવું લાગે કે તમે થોડાક જોશો તો થોડાક આમ બોરિંગ લાગશે તમને એમ લાગશે કે ભાઈ આ તો જ્યાં હું અહીંયા નગરું એકલો જ અને એકને એક વસ્તુ દેખાડે. આપણો મને પણ ખબર છે ભાઈ, હું એકલો બ્લોગ બનાવું છું, ઓડિયન્સને મજા નહીં આવતી હોય. થોડોક ટાઈમ આ રીતના ચાલશે, કેમ કે મને પણ ખબર છે એટલા માટે. તો થોડોક સપોર્ટ કરજો તમે બધાય. અને થોડાક દિવસ આવું સિંગલ હાઈલા રાખશે, થઈ જશે. એના પછી બધું સરખું બધું વ્યવસ્થિત આપણે બ્લોગ કન્ટિન્યુ કરશી. તો તમે બધાય મને સપોર્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો આ બ્લોગને હવે આપણે કરી એન્ડ. અને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. અને ચાલો કોમેન્ટ કરજો, વિડીયોને જોતા રહેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ વિડીયો ભાઈ કેવો લાગ્યો, સારો હતો. અને આજે આપણે રોજુ રાખ્યું હતું અને આજે હોળી પણ હતી. તો આજે આપણે બહાર તો ક્યાંય ગયા નથી કેમ કે રોજુ હતું એટલા માટે. તો ચાલો આ બ્લોગને કરી આવી આપણે એન્ડ. તો કોમેન્ટ કરીને બતાવજો કેવો લાગ્યો બ્લોગ. અને આગલા પણ આપણા બ્લોગ જોઈ લેજો, મજા આવશે તમને. અને ચાલો બ્લોગને હવે આપણે કરી એન્ડ. ચાલો ગુડ નાઇટ, બાય. તો મિત્રો આપણને નીંદર નહોતી આવતી તો આપણે આવ્યા છીએ બહારે વોકિંગ કરવા. તો વોકિંગમાં તો એવું યાદ અત્યારે આપણે છીએ એકલા અને આપણી સાથે કોઈ છે નહીં. તો બહારે તો અહીંયા બહુ મસ્તીનો ઠંડો પવન આવે ને બહુ મોજ આવે. અને આમાં જો કોઈ ભાઈબંધ દોસ્તાર હોય ભેગા અને મસ્ત ઠંડો પવન આવે અત્યારે. અને ઉનાળાનો મોસમ એ અત્યારે તો ફૂલ મોજ આવે અત્યારે. તો અત્યારે છીએ આપણે એકલા. તો મિત્રો અત્યારે તો આપણે વોકિંગમાં એકલા છીએ. અને જો એકાદા ભાઈબંધ હોય રોહિતિયા જેવા, બાંધા જેવા અને સૌરભ દાઢી જેવા, તો અત્યારે બહુ મોજ આવે. કેમ કે આપણને મસ્તી કરાવીને દાંત ઘટાવીને જ એમાંય બાંધા જેવા ભાઈબંધ હોય એટલે કાંઈ ઘટે જ નહીં આપણે. કેમ કે દાંતે એટલા ઘટાવે, મસ્તી એટલી કરાવે અને મસ્તી એની એટલી કરી આપણે. અને ટાઈમ આપણો વયો જાય ફૂલ ફાસ્ટ અને દાંત જ નકરા ઘટાવ્યા રાખે. પોતે કોમેડી જ કર્યા રાખે.